રોટરી ક્લબ ઓફ એડવાન્સ સિટીની સ્થાપના 2001માં થઈ હતી. ક્લબની શરૂઆતની સિદ્ધિઓમાંની એક રોટરી ડિસ્ટ્રિક્ટ 3060માં પ્રથમ 100% PHF ક્લબ બની હતી. 2017-19માં એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ ત્યારે આવી જ્યારે રોટેરિયન પ્રશાંત જાની રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે ચૂંટાયા. રોટરી ક્લબ ઓફ એડવાન્સ સિટી દ્વારા સમાજના ઉત્થાન અને કલ્યાણ માટે અનેક પરમેનન્ટ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, જે રોટરીના સર્વિસ અબાઉ સેલ્ફ સૂત્રને અનુસરીને સમુદાયની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. રોટરી ગાર્ડન. વર્ષ 2004-5માં રોટરી ક્લબ ઓફ એડવાન્સ સિટીએ પોતાનો પ્રથમ કાયમી પ્રોજેક્ટ રોટરી ગાર્ડન સમાજને અર્પણ કર્યો હતો. આ ઉદ્યાન આજે 2 દાયકા પછી પણ વઢવાણ શહેરનું એકમાત્ર મનોરમ અને નયનરમ્ય સ્થળ છે. રોટરી થેલેસેમિયા સેન્ટર. વર્ષ 2012-13માં સીયુષા મેડિકલ કોલેજના સહયોગથી રોટરી થેલેસેમિયા સેન્ટરની શરૂઆત થઈ. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને મેડિકલી દત્તક લઈ તેમની સંભાળ રાખવાનો છે. આ સેન્ટર બાળકોને વિનામૂલ્યે વિવિધ તબીબી સુવિધાઓ પૂરી પાડે છે. રોટરી યંગ ક્લબ. વર્ષ 2013-14માં રોટરી ક્લબ ઓફ એડવાન્સ સિટીએ વર્ષો જૂનીને બંધ પડેલી યંગ ક્લબને પુનર્જન્મ આપ્યો. આ ક્લબમાં યુવાનો માટે વિવિધ આકર્ષક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અશ્વિન સી શાહ રોટરી ડાયાલિસિસ સેન્ટર. વર્ષ 2015-16માં સીયુષા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી અશ્વિન સી શાહ રોટરી ડાયાલિસિસ સેન્ટરની સ્થાપના કરી. આ સેન્ટરની શરૂઆત હેમા લેબોરેટરીના શ્રી અભિલાષ શાહના ઉદાર આર્થિક સહયોગથી થઈ હતી. શરૂઆતમાં માત્ર 2 ડાયાલિસિસ મશીનો સાથે કાર્યરત આ સેન્ટર આજે 12 અત્યાધુનિક ડાયાલિસિસ મશીનો સાથે સેવા આપી રહ્યું છે. આ પ્રોજેક્ટને આર્થિક ટેકો અપાવવામાં પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે. રોટરી કાર્ડિયાક સેન્ટર. સીયુષા મેડિકલ હોસ્પિટલ ખાતે કાર્ડિયાક સેન્ટરની સ્થાપના દરમિયાન રોટરી ક્લબ ઓફ એડવાન્સ સિટીએ રોટરીની ગ્લોબલ ગ્રાન્ટ દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ સેન્ટર માટે જરૂરી અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ, આઈસીયુ સેન્ટર માટેના બેડ અને મશીનો રોટરી દ્વારા પૂરા પાડવામાં આવ્યા. આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં દાતા શ્રી રમેશભાઈ વોરાનો ઉદાર આર્થિક સહયોગ મળ્યો. રોટરી અન્નપૂર્ણા રથ. વર્ષ 2020માં રોટરી ક્લબ ઓફ એડવાન્સ સિટીએ રોટરી અન્નપૂર્ણા રથ નામની અનોખી પહેલ શરૂ કરી, જેનો ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવાનો છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ તથા શ્રીરામ ભોજનાલયનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો. રોટરી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર. વર્ષ 2024માં ઉદાર દાતાઓ અને ડિલક્સ બેરિંગના આર્થિક સહયોગથી રોટરી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની સ્થાપના કરી, જે યુવાનોને આર્થિક કૌશલ્યો શીખવવા માટે એક અગ્રણી પહેલ છે. આ સેન્ટરમાં અત્યાધુનિક સુવિધાઓ જેવી કે CNC મશીન, કમ્પ્યુટર લેબ, ઓટોકેડ સોફ્ટવેર અને 2 વિશાળ ક્લાસરૂમનો સમાવેશ થાય છે. તો આ રીતે રોટરી ક્લબ ઓફ એડવાન્સ સિટીએ શરૂઆતથી જ પ્રભાવશાળી સેવા, નેતૃત્વ અને વિકાસ દ્વારા સમુદાય અને રોટરી ચળવળમાં સતત યોગદાન આપ્યું છે.